કે જે શબ્દ છે એને આપણે લાયક નથી, આપણે કોઈ પવિત્ર નથી. આપણો જે દેવ બાપ છે એ પવિત્ર તો આપણે સગળા જાણીએ છીએ કે પૃથ્વી પર આયા એમનું હૃદય કેવું હતું, એમનું જીવન કેવું હતું, અને એ શું આપણને આપીને ગયા? એ કોઈ ધર્મ સ્થાપીને તો ગયા જ નથી, બરાબર? એ આપણને એવું કહેવા માંગતા હતા કે પ્રેમ અને શાંતિનો સંદેશ, કે જે તમે લોકો સગળા એકબીજા સાથે પ્રેમથી રહો, શાંતિથી રહો. અને વાલાઓ, જો આપણે પ્રેમ અને શાંતિથી રહીશું તો ઓબ્વિયસલી આપણે લોકો એકબીજા પ્રત્યે જે ઈર્ષા દેખાય છે તે ક્યારેય નહીં કરી શકીએ, બરાબર? બાઇબલની અંદર ઘણી બધી કલમો છે કે તું તારા પર જેવો પ્રેમ કરે છે તેવો તારા પાડોશી પર કર, પણ વાલાઓ આપણે નથી કરી શકતા. નહીં, અમુક વાર નાની નાની બાબતોને લઈને આપણે આપણા મનમાં ઈર્ષા રાખીએ છીએ, વૈરભાવ રાખીએ છીએ અને આપણે નથી કરી શકતા. અને વાલાઓ, ખાસ તો આપણો આ વર્ષનો મુદ્રા લેખ છે કે પવિત્ર થવાનો સમય. તો શું સોરી જો હું ભૂલ કરતી હોય કે આ વર્ષનું જ છે આ? ના, પ્રભુ આપણને હંમેશા કહી રહ્યો છે કે તમે પવિત્ર થાઓ. પણ સારું છે કે આ વર્ષે મુદ્રા લેખ આપણી માટે આવી ગયો છે કે પવિત્ર થવાનો સમય. કેમ અત્યારે પવિત્ર થવાનો સમય? તો વાલાઓ, એટલા માટે કે આપણે જોઈ રહ્યા છીએ ઠેર ઠેર. તમે હમણાં જોયું કે કોરોના પરિસ્થિતિ હતી, પુષ્કળ લોકો વાલાઓ જેમણે વિચાર્યું નહીં હોય એ લોકો પ્રભુની પાસે પહોંચી ગયા છે. શા કારણથી? આપણે એવું નહીં કહી શકીએ કે એ લોકો પાપી હતા, પરંતુ પ્રભુ બાઇબલમાં જે વચનો લખ્યા છે તે સગળા અત્યારે શું થઈ રહ્યા છે? પૂરા થઈ રહ્યા છે. કે પ્રભુ જ્યારે આવશે ત્યારે હુલ્લડો થશે, મારામારી થશે, બાપ છોકરાની વિરુદ્ધ, છોકરી માની વિરુદ્ધ, આ સગળી બાબતો થશે. અને વાલો, આપણે જોઈ રહ્યા છીએ ખરેખર પ્રભુનું આવવું ખૂબ જ નજીક છે. રેપ્ચર થવાની એકદમ નજીક છીએ આપણે. જો કદાચ આપણા સમયમાં પ્રભુ આવશે તો આપણે આશીર્વાદિત લોકો ગણાઈશું કે આપણે પ્રભુને જોઈ શકીશું. આપણે એવું વિશ્વાસ નથી કરતા કે પ્રભુ આપણો ન્યાય કરશે, આપણે એની પાસે જઈશું. કદાચ જો આપણે ઘણી બધી બાબતોમાં એ પ્રમાણે જીવન જીવ્યા હશું તો ચોક્કસ પ્રભુ આપણને એમની પાસે લઈ જનાર છીએ. તો વાલાઓ, બાઇબલની અંદર જેમ ઘણા બધા બોલ્યા એ પ્રમાણે હું તમને કહું છું કે ઝાંખીનું જીવન છે, બરાબર? એનું જીવન કેવું હતું આપણે સગળા જાણીએ છીએ. પણ જ્યારે પ્રભુ એને મળ્યા ત્યારે એને એનું આખું જીવન બદલી કાઢ્યું. જેની પાસેથી એને લીધું હતું એને ડબલ ઘણું પાછું આપ્યું. એવી રીતે આ ઘણા બધા બાઇબલની અંદર ઉદાહરણો છે, અને એ ઉદાહરણો આપણને શું જણાવે છે? કે આપણે પવિત્ર થવાની જરૂર છે. વાલાઓ, કદી સારું કામ કરવાનું હોય ત્યારે આપણે કદી શીખતા નથી, પણ ખરાબ કામ ઓટોમેટિકલી આપણા મગજની અંદર આવીને આપણે એ માર્ગ પર તરત જતા રહીએ છીએ. તો એટલા માટે જરૂરી છે કેમ ઘડી સાઈડ ને બહારને કહેવું પડે છે કે મીટિંગોમાં આવો, કે આ કરો તે કરો. નો ડાઉટ આપણે લેડીઝને ઘણા બધા કામ હોય તો આપણે સમય સાચવી નથી શકતા, નહીં, જમવાનું છે કે ઘરનું કામ. પરંતુ જ્યારે આપણને સમય મળે ત્યારે આપણે એ સંગતોમાં ખરેખર આવવું જોઈએ. હું પોતે જ કહું છું કે મારાથી નથી અવાતું, પણ હું જોબ પણ એવી કરું છું કે આખો દિવસ સ્કૂલમાં હોઉં છું, પછી ઘરનું કામ થાક એટલે નથી કરી શકાતું. પણ જે જગ્યાએ આપણને ટાઈમ મળે, આપણે અહીંયા ઇસ્લામમાં હમણાં જ એક મીટિંગ થઈ હતી, તો એ સમય એવો હતો કે બધું કામ પતાવીને આપણે આવીને બેઠા અને વચનો સાંભળ્યા. અને જ્યારે વચનો વાલાઓ સાંભળીએ છીએ ને ત્યારે હું મારી પર્સનલ વાત કરું ને તો મને એવું જ થાય છે કે આ વસ્તુ પ્રભુ મને કહી ગયા છે. કારણ કે ખરેખર પ્રભુના એક વચનો છે, આખું નીતિ વચન જો તમે વાંચશો ને તો એ આપણને શાની તરફ લઈ જાય છે? નીતિના માર્ગ તરફ લઈ જાય છે. તો જે નીતિ વચનો છે એ ખરેખર બાળકો માટે અને આપણા બધા માટે ખૂબ ઉપયોગી છે. તો જ્યારે પણ સમય મળે ત્યારે એ અધ્યાય વાંચજો, અને ખરેખર જે લોકો પવિત્ર જીવન અત્યાર સુધી જીવી ગયા છે એ લોકોને આપણે યાદ કરીએ, અને ખાસ બને ત્યાં સુધી આપણે એ વચનો પર ચાલવા માટે પ્રયત્ન કરીએ. થેન્ક યુ વેરી મચ.